અમદાવાદમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન કલ્કીધામ પિરાણા ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો। ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત શહેરના ધારાસભ્યો, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકર્તાઓને વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે। અલગ અલગ તબક્કે અલગ અલગ અપેક્ષિત શિક્ષાર્થીઓના પ્રશિક્ષણ વર્ગ થતા હોય છે। એ જ રાષ્ટ્રીય યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરનો પ્રશિક્ષણ વર્ગ 17, 18 અને 19 તારીખ 2 રાત્રિ અને 3 દિવસનો એ કલ્કીધામ પિરાણા ખાતે યોજવામાં આવેલો છે। અલગ અલગ 11 સત્રો, જેમાં ભાજપનો ઇતિહાસ વિકાસ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, કાર્ય પદ્ધતિ એવા અલગ અલગ વિષયોના પ્રદેશમાંથી નિર્ધારિત થયેલા વક્તા એ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપશે। આ જ યોજનાના ભાગરૂપે આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી કર્ણાવતી મહાનગરના પ્રશિક્ષણ વર્ગના સત્ર 3માં માર્ગદર્શન આપવા વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકર્તાઓનો વિકાસ અને દાયિત્વ સંભાળ આ વિષય ઉપર કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા છે। કુલ મળીને સમગ્ર કર્ણાવતી મહાનગરમાંથી 200 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ વિવિધ સત્રો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરશે, શિક્ષણ પ્રાપ્ત કરશે। સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ સત્રો, સવારે યોગનો કાર્યક્રમ અને રાત્રિ કાર્યક્રમ, એવી જ રીતે એક પરિવાર ભાવની ભાવનાથી આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રશિક્ષણ વર્ગ દ્વારા જ કાર્યકર્તાઓને પક્ષ પ્રત્યેની નિષ્ઠા, કાર્ય પદ્ધતિ, વૈચારિક અનિષ્ઠાન અને શેના માટે કાર્ય કરી રહ્યા છે એ વિચારધારા આ તમામથી અવગત કરાયા છે। આ પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી ભાજપના આગેવાનો અને પદાધિકારીઓને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન આપી આગામી દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો।